તો શાળામાં થતા ધાર્મિક પ્રચાર પર કલેક્ટરનો પરિપત્ર સામે આવ્યો છે। તાપી જિલ્લા કલેક્ટરે પરિપત્ર જાહેર કર્યો છે। તાપી જિલ્લાની સ્કૂલોમાં મોટા પાયે વિશેષ ધર્મનો પ્રચાર થાય છે। કોઈ ચોક્કસ ધર્મની પ્રાર્થના, સ્તુતિ, ઉપદેશ ન આપવા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। ધર્મ પ્રચાર અને ધાર્મિક પુસ્તકોના વાંચન પર પણ રોકનો પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જિલ્લા શિક્ષણ અધિકારીને તાકીદે કામગીરી કરવા આદેશ આપવામાં આવ્યો છે। પરિપત્રની અમલવારી માટે મોકલવામાં આવ્યો તો ધર્મની આડમાં ધર્માંતરણના કેસ વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। વટાળની પ્રવૃત્તિ માટે શાળાઓમાં જે ધાર્મિક પ્રચાર કરવામાં આવે છે તેને લઈ અને આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નરેન્દ્ર જોડાઈ ચૂક્યા છે। નરેન્દ્ર, શું છે વધુ વિગતો જે રીતે કલેક્ટરે પરિપત્ર જાહેર કર્યો છે શાળાઓને લઈને? જી, ચોક્કસથી જણાવી દો કે તાપી કલેક્ટરનો જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને એક પરિપત્ર બહાર પાડવામાં છે, જેમાં તાબાની શાળાઓ વિદ્યાર્થીઓ દ્વારા કોઈ બી ચોક્કસ ધર્મ આધારિત પ્રાર્થના, સ્મૃતિ ગીત તેમજ જ્ઞાન ઉપદેશ ન અપાય એ પ્રકારનો પરિપત્ર બહાર પાડવામાં આવે છે। ધર્મ પ્રચાર અર્થે ધાર્મિક પુસ્તકોમાં વાંચન જેવી પ્રવૃત્તિઓ ન કરાય, આ સહિતની જે વિવિધ બાબતોને લઈને જે જિલ્લા કલેક્ટર દ્વારા જે શિક્ષણ અધિકારી છે, પ્રાથમિક શિક્ષણ ઉચ્ચ શિક્ષણ અધિકારીને પરિપત્ર બહાર પાડવામાં આવે છે। આ તમામ પ્રકારો ઉપર ખાસ ધ્યાન રાખવા માટે ચોક્કસથી આ પરિપત્ર બહાર પાડવામાં આવે છે। જી નરેન્દ્ર, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।